સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 28/7/2025 ને સોમવાર. શ્રાવણ સુદ ચોથ તિથિ છે. આજની ચોથને દુર્વા ચોથ તરીકે ઓળખવામાં આવે છે. આજની ચોથને વ્રત ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની ચોથને વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સોમવાર છે. આજે ભગવાન શંકરને ચોખા ચડાવવાનું બહુ જ મહત્વ છે. ચાર સોમવાર અલગ અલગ ધાન્ય ચડાવવાના બતાવેલા છે. એમાં આજે ચોખા ચડાવવાથી મહાદેવની ઐશ્વર્ય લક્ષ્મી સુખ પ્રાપ્ત થતું હોય છે. મહાદેવ દ્વારા, ભોલેનાથ દ્વારા આજે જે કંઈ ફળ છે, જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ છે, તે આજે ચોખા ચડવાથી મળી શકે છે. તે સિવાય આજે સોમવાર છે. આ સોમવારના દિવસે કર્ક રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ ગણાય. ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે એ લોકોએ ઓમકારેશ્વર મહાદેવનું સ્મરણ કરીને કરવું જોઈએ. આમ તો દરેક જીવે, દરેક વ્યક્તિ ઓમકારેશ્વર મહાદેવનું સ્મરણ કરી ભગવાન શંકરનું ધ્યાન ધરી અને ભગવાનની પૂજા કરે છે તો સર્વશ્રેષ્ઠ સુફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે ભગવાન શંકરને દૂધ તેમજ શેરડીના રસ, કેસરના પાણીથી ભગવાનનો અભિષેક કરવાનું બતાવ્યું છે. આ કરવાથી ચંદ્રદેવ પણ પ્રભાવિત થાય છે અને ભગવાન શંકર પણ પ્રસન્ન થાય છે. ભગવાનની સામે બેસી ચંદ્ર સ્તોત્રનો પાઠ કરી અને અભિષેક કરવો જોઈએ, અથવા રુદ્રાભિષેક કરીને ભગવાનની સાથે આખી પૂજા કરવી જોઈએ. તે સિવાય ભગવાન આજે સફેદ ફૂલ ચડાવવાનું બહુ મહત્વ છે. સફેદ વસ્ત્ર ચડાવવાનું મહત્વ છે. ભગવાનને આજે ખીરનો નૈવેદ્ય ધરાવી શકાય છે. તે સિવાય સફેદ મીઠાઈનો નૈવેદ્ય પણ ભગવાનને ધરાવી શકાય છે. આજે મહાદેવની પૂજામાં ચંદ્ર સ્તોત્ર બોલવાથી ચંદ્રદેવ પ્રસન્ન થાય છે. મહાદેવને જટામાં જે બીજનો ચંદ્રમાન શોભાયમાન છે એ ખૂબ પ્રસન્ન થતો હોય છે. તો જે કોઈ વ્યક્તિ આજે ઓમકારેશ્વર મહાદેવનું સ્મરણ કરી અને ભગવાનની ઉપાસના આરાધના કરીને ભગવાનની પરમ કૃપા થશે. આજે ચોખા ચડાવવાનું ભૂલશો નહીં, મહાદેવને ખાસ ચડાવજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે રાત્રે 11:25 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે. જે લોકો સંતાનને લગતો પાંચમનો ઉપવાસ કરતા હોય એ લોકો આવતીકાલે કરવાનો રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે સાંજે 5:36 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ. આ પરિધ યોગ આજે મળસ્કે 3:14 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:54 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ આજે 10:59 સવારે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો, સિંહ રાશિ આજે બદલાઈ જાય છે, ધ્યાન રાખજો. આજે સિંહ રાશિ રાત્રે 11:59 પૂર્ણ થઈ જાય છે. એટલે રાત્રે 11:59 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ આજે રાત્રે 11:59 શરૂ થઈ 31 તારીખે સવારે 11:15 સુધી રહેશે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્ર માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજના દિવસે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, મતલબ કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. એમ તો મિત્ર, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને નીકળવું જોઈએ, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે કોઈ કામ કરવા જવાનું હોય કે ન જવાનું તો આટલું તો ચોક્કસ કરવાનું. ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરી લો. માતા સમાન માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરવું. આજે દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું, હે ભગવાન, મારા કાર્ય મારી સાથે રહેજો. આજના દિવસે
પક્ષીને દાણા ખવડાવવાનું બહુ જ મહત્વ છે. પક્ષીને દાણાને ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકશે. પરંતુ મિત્રો, આજના દિવસે આજે સાંજે 5:36 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો કે કોઈ પણ ખરીદી કરશો કે વેચાણ કરશો તેમાં સુખ સગવડતા મળે છે, પરંતુ ઘણી મુશ્કેલીઓ સાથે મળે. મોટે ભાગે કાનૂની અડચણ આવી શકે છે. એવી વસ્તુની ખરીદી થઈ જાય અથવા એવી જગ્યા પર વેચાણ થઈ જાય જે કાનૂની ગેરકાયદેસર હોય, જેના કારણે તમારી પર કાનૂની કાર્યવાહી થઈ શકે. માટે આજે જે કંઈ કાર્ય કરો, કોઈ પણ કાર્યનો આરંભ કરો કે ખરીદી કરો છો તો ધ્યાન રાખીને કરવું. ભૂલથી કંઈક ગેરકાયદેસર વસ્તુ લઈ ન લેવાય. આજે નવા વસ્ત્ર પહેરવાથી સરકારી મુસીબતો આવી પડે છે, દરોડા રાતમાં ફસી શકીએ છીએ. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ કોઈ ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે આજે સાંજે 5:36 સુધીમાં મળે. આજે સાંજે 5:36 થી લઈ આવતીકાલે સાંજે 7:28 સુધીમાં જો તમે કંઈ કાર્ય કરો છો તો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો તમારા કરતાં તમારા સહકારી એટલે કે તમારા પાર્ટનરને વધારે સારી પોઝિશન મળતી હોય છે. એટલે કે તમને નુકસાન નથી થતું, પણ તમારા કરતાં એને વધારે પ્રગતિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ એવા કાર્ય કરો જે કરવાથી નિયમિતતા આવી શકે, જેનાથી આપણને લાભ થઈ શકે. આજના દિવસે જે લોકોને હેલ્થનો પ્રોબ્લેમ હોય છે એ લોકો દવા લેવામાં ભૂલી જતા હોય છે. દવા નિયમિત નથી લેવાતી, માટે લોકોને આરોગ્ય બગડતું જ રહેતું હોય છે. એ લોકો જો આજથી દવા લેવાનું શરૂ કરે છે તો નિયમિતતા આવશે એનામાં દવા લેવાની. આજથી કસરત કરવા જવાનું શરૂ કરો તો કસરત કરવા જવાનું નિયમિતતા આવશે. આજના દિવસે ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરી દો તો નિયમિત ભગવાનનું પૂજન થઈ શકશે. તમારા પાપનો નાશ થશે તો પુણ્ય ભોગવી શકશો. આજના દિવસે એવા કાર્યો કરો જે કરવાથી નિયમિતતા આવે અને નિયમિતતાથી તમને લાભ થઈ શકે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે ચાલે તેવું છે. આજના દિવસે એન્ટ્રી આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે ને આવક વધે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તંદુરસ્તી સારી રહે છે. વકીલ ભાઈઓ જે છે, કાનૂની કાર્યવાહી કરતા હોય, કોર્ટ કચેરીમાં કામ કરતા હોય, એ લોકો આજે ખાસ કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે. એ લોકોને ઘણો લાભ થાય એવું દિવસ છે આજે. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 5:36 થી લઈ આવતીકાલે સાંજે 7:28 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ. આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ચૂકશો ને. આજે સોમવાર છે. બધાને 16 સોમવાર કરતી બહેનોને પણ મારી ઘણી ઘણી શુભકામના. તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, તમારા વ્રતનું પરિપૂર્ણ થાય સારી રીતે. વ્રતનું શુભ ફળ પણ તમને પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પૃથ્વી પરના દરેક જીવોને પ્રાર્થના કરું છું કે આજે મહાદેવના મંદિરે જવાનું ભૂલશો નહીં. ભગવાન શંકરના મંદિરે ચોક્કસ જજો. अद्यतन मासनम मासोत्तम ब्रह्म पवित्र श्रावण मासे शुभे शुक्ल पक्ष चतुर्थीयायाम चंद्रगत पंचमीयायाम चंद्रमा શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति
अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય
અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.